ની ખેતી વધારે પડતી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર થતી હોય છે. તો આંબાનું ઝાડ એ ઉનાળામાં એના જે મોરવા આવે કાચી કેરી, તો એ કાચી કેરીથી સુંદર બને, અથાણું બને અને એનો જ્યુસ પણ બને અને શરબત પણ બને. ઉનાળામાં ગરમી ખૂબ હોય, કેરીનો શરબત પીવાથી આપણને લૂ લાગતી નથી અને ઘણી બધી સમસ્યાઓ હલ થતી હોય છે. આંબો ધીરે ધીરે પાકે કેરી અને એ અખાત્રી જ આવે ત્યારે જ ખેડૂત અને વાઘરી લોકો જે આંબાની વાડી રાખી હોય, અખાત્રી પછી એ આંબાની કેરી ઉતારે. કેમ ઉતારે આંબાની કેરી અખાત્રી ભાઈ? અખાત્રી પહેલા જો કેરી ઉતારવામાં આવે એ કેરી પાકતી નથી. એટલે થાક અખાત્રી પછી એ આંબાની કેરીને ઉતારવામાં આવે અને એ કેરી જો કાર્બનથી પકવવામાં આવે તો એનો સ્વાદ રહેતો નથી. પણ આપણા ગામડાની જૂની પદ્ધતિ, કઈ જૂની પદ્ધતિ? જે ઘઉંનું પરાળ હોય એ પરાળની અંદર અને કોથળાની અંદર એ કેરી મૂકવામાં આવે અને એ કેરી પકવવામાં આવે તો એ કેરીનો સ્વાદ ખૂબ સરસ ને મીઠો હોય છે.